નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીનિવાસ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 કલરવ, બરાબર, એટલે કે ગુજરાતી પર્યાવરણ. એમાંનો મિત્રો એકમ છે 10, જે છેલ્લો છે, લાસ્ટ એકમ આજે આપણે ભણવાનો છે મિત્રો. એનું નામ છે વડદાદા, બરાબર. તો મિત્રો આની પહેલા આપણે એકમ ભણ્યા હતા 9. કયો હતો? તો કે પોપટે ખાધી પાકી કેરી, બરાબર. એમાં આપણે શું શીખ્યા? તો કે પક્ષીઓ વિશે જાણકારી મેળવી, જુદા જુદા પક્ષીઓના કલર વિશે જોયું, પક્ષીઓના પીછા, બરાબર, પક્ષીઓના અવાજ, એના વિશે આપણે ભણી ગયા. ત્યારબાદ આજે આપણે શીખવાનું છે વડદાદા, બરાબર. મિત્રો વડદાદા કેમ કીધું છે? મિત્રો દાદા, તો આપણે દાદા કોને કહીએ મિત્રો? તો કે જે ઘરમાં ઘરડા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે દાદા. તો આ વૃક્ષને કેમ વડદાદા કહેવામાં આવ્યું છે? કેમ કે બધાય વૃક્ષોમાં મિત્રો લાંબામાં લાંબુ આયુષ્ય હોય તો એ વડનું છે, બરોબર. ઘણા વર્ષો સુધીનું એ વડ હોય છે, બરોબર. ઘણા બધા લાંબા વર્ષ સુધી હોય છે, એટલે એને શું કીધું છે? વડદાદા, બરોબર. જેને જૂનામાં જૂનું વૃક્ષ કહેવામાં આવે છે, વડના વૃક્ષને, બરોબર. કદાચ તમે જોયું હોય મિત્રો કે તમે નર્મદામાં ગયા હોય ત્યાં કબીર વડ કહેવામાં આવે છે, કબીર વડ. તો એ કબીર વડ મિત્રો કેવું છે તમે એ જોશો. કદાચ તમે અત્યારે નાના છો, કદાચ તમે મોટા થશો અને કદાચ તમે ત્યાં જાઓ કબીર વડ જોવા, તો મિત્રો ઈ વડ એટલું જૂનું છે ને કે ઘણા બધા વર્ષો થઈ ગયા છે. અને ત્યારબાદ ઈ વડનું થડ કયું છે ને એ જ ખબર નથી પડતી કે મૂળ વડ કયો છે. કેમ કે એની વડવાઈઓ જે છે ને આ એની વડવાઈઓ કહેવાય. જો મિત્રો, તો આ વડવાઈઓ નીચે જમીનને અડી અને પાછી અંદર ઉગી ગઈ છે, બરોબર. એમાં ઘણા બધા વૃક્ષો થયા છે, તો તમને મુશ્કેલ પડી જાય કે સાચું વડનું જે થડ છે એ થડ ક્યાં છે, એમ એટલું ઈ જૂનું વૃક્ષ છે મિત્રો, બરોબર. એટલે એને વડદાદા કહેતા છે, બરોબર. આપણે એકમ ભણીશું વડદાદા. અહીંયા એક આપણને વાર્તા આપી છે મિત્રો, તો જોઈએ આપણે વાર્તા. તો કે જતીન નામનો એક છોકરો છે. જતીન એના દાદા સાથે ફરવા ગયો. તમે પણ તમારા દાદા સાથે ફરવા જતા હશો, જાઓ છો ને, તમારા દાદા તમને લઈ જતા હશે. તો જતીનને પણ એના દાદા એને ફરવા લઈ જાય છે, અને એના દાદા સાથે ક્યાં જાય છે? ફરવા જાય છે. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. મિત્રો અહીંયા સિટીમાં તો આપણે પાદર ને એવું ન હોય, પણ તમે ક્યારેક ગામડું જોયું હોય, તમે કદાચ ગામડું જોયું હોય તો ત્યાં પાદર હોય, ગાયો હોય, બરોબર. ગામનું પાદર એટલે કે જ્યાં ગામનો છેડો, જે ત્યાં ગામ પૂરું થતું હોય, બરોબર. ગામનું આમ ત્યાં હોય ત્યાં શું કહેવાય? ચોરો કહીએ, પાદર કહીએ, બરોબર. ચોરો હોય તો ત્યાં બધા જે દાદા જેવા ગઈઢા ને એવા હોય, મોટી ઉંમરના, એ લોકો બેઠા હોય ગામડામાં, બરોબર. ચોરો હોય ને ત્યાં, અને ગામનું પાદર, બરોબર, જ્યાં બરોબર ગામ પૂરું થતું હોય ત્યાં પાદર કહેવાય. તો કે ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. કોણે? તો કે જતીને. ઝાડ હતું વડનું. મિત્રો શેનું ઝાડ હતું? વડનું. તમને પ્રશ્ન પૂછાઈ શકે, ધ્યાન રાખજો કે જતીન કોની સાથે ફરવા ગયો? દાદા સાથે. તેણે કયું ઝાડ જોયું હતું? તો કે વડનું. તેને ક્યાં જોયું હતું ઝાડ વડનું? તો કે ગામના પાદરે. વડ જોઈ જતીન તો રાજી થઈ ગયો મિત્રો. વડનું ઝાડ આ જોઈ આ જતીન છે એ શું થઈ જાય છે? ખુશ થઈ જાય છે, રાજી થઈ જાય છે. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? તો દાદાજી કહે, આ વડદાદાનું ફળ છે. મિત્રો કોઈ બી વૃક્ષ હોય તો આપણને ફળ કે ફૂલ આપે છે, બરોબર. તો વડ પણ આપણને ફળ આપે છે. તો એના ફળને શું કહેવાય મિત્રો? ટેટા કહેવાય. પ્રશ્ન પૂછાઈ શકે કદાચ કે વડના ફળને શું કહેવાય મિત્રો? તો કે ટેટા. પછી ટેટા કેવા રંગના હોય? તો કે લાલ રંગના. ટેટા શું છે? તો કે વડનું ફળ છે, બરોબર. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે, ધ્યાન રાખજો. ત્યારબાદ છે મિત્રો, જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. દાદા ત્યાં બેઠા હતા તો એના ખભા ઉપર બેસી ગયો અને પાન જોવે છે. વડદાદાને તો મોટા મોટા પાન હતા. કેવા પાન હતા? વડના પાન કેવા હોય? મોટા મોટા પાન હોય. પાન પણ લીલાછમ. વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું. પાન કેવા હતા? લીલાછમ. પ્રશ્ન પૂછાઈ શકે કે વૃક્ષનો કયો ભાગ લીલોછમ હોય છે?
તો કે પાન. વૃક્ષના જે પાન હોય છે એ લીલાછમ હોય છે. વડદાદાનું થડ તો ખૂબ જાડું. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે વૃક્ષનો કયો ભાગ ખૂબ જાડો છે? તો એનો થડ. બરોબર, એનું જે થડ છે એ કેવું છે? જાડું છે. જતીને થડને બાથ ભરી પણ થડ બાથમાં ન આવ્યું. બાથ મિત્રો, બાથ શબ્દ કદાચ તમને કંઈક નવીન લાગે. બાથ એટલે શું? તો કે જે એકાબીજાને ભટે. બરાબર, બાથ ભરીને ભેટે એને બાથ કહેવાય. બરાબર, બાથ આમ ભરવી, આપણા બે હાથ વડે એને આપણી સાથે લઈ લેવું, એને શું કહેવાય? બાથ કહેવાય. પણ આ થડ એટલું જાડું હતું તો જતીન છે એ થડને બાથ ભરે છે પણ થડ બાથમાં આવતું નથી. બરોબર. ત્યારબાદ જોઈએ કે વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. કોણ બેઠું હતું? વાંદરો. પ્રશ્ન પૂછાઈ શકે કે વડની ડાળ ઉપર કોણ બેઠું હતું? તો કે વાંદરો. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. પાદરે એક વડનું ઝાડ હતું અને બીજું શેનું ઝાડ હતું? કેસુડાનું પણ ઝાડ હતું. કેસુડા જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. મિત્રો, કેસુડાનું ઝાડ તમે કદાચ જોયું હશે. બરોબર, કેસુડો પણ જોયો હશે. ક્યાંક આમ જોઉં ને તમને આમ જીવડા જેવો લાગે કેસુડો. કાળું હોય ને કેસરી હોય, આમ તમને એવું લાગે આ જીવડું છે. અને કેસુડો છે એ ફાગણ મહિનામાં ખૂબ આવે. બરોબર, કેમ કે ફાગણ મહિનામાં કયો તહેવાર આવે મિત્રો? હોળીનો. બરોબર, તો કે આ હોળીના તહેવારમાં કેસુડાનું મહત્વ હોય છે. કેમ કે કેસુડાના ફૂલનું પાણી કેવું બની જાય? કેસરી. અને એનાથી લોકો રંગ એકાબીજાને ઉડાડે છે, રંગીન પાણી. બરોબર, કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી. ક્યાં જાય છે? થડની નીચે. તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો કે દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે. કોઈ પણ વૃક્ષનું મૂળ હોય એ ક્યાં હોય મિત્રો? જમીનની અંદર હોય. બરોબર, કે જેથી કરીને એ જે મૂળ છે એ જમીનને શું કરે છે? જકડી રાખે છે. અને જેથી કરીને એ મૂળના આધારે થડ અને થડના આધારે આખું વૃક્ષ ઊભું રહે છે. તો દાદા કહે છે કે એ તો વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. એમને વડવાઈ કહેવાય છે. ઉપર પણ જે દેખાય છે એ શું છે? મૂળ. પણ ઉપર જે આપણને દેખાય છે એને વડવાઈ કહેવાય છે. પણ જે જમીનની અંદર મૂળ છે એ દેખાતા નથી. બરોબર, તો એને મૂળ કહેવાય છે. જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. જે આ અહીંયા તમને ચિત્ર બતાવું છું. બરોબર, જો આ છે, આ પકડી અને હિંચકા ખાવાની મિત્રો ખૂબ મજા આવે. બરોબર, તો જતીનને પણ મજા આવી. આને શું કહેવાય મિત્રો? આને વડના મૂળ કહેવાય. પણ બહાર જે લટકે છે એને વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. બરોબર, આને પકડી લોકો શું કરે છે? હિંચકા ખાય છે, વડવાઈ. બરોબર, અને આ જે આવડા હોય છે, બરોબર, આ જમીનની અંદર હોય છે, આ એને મૂળ કહેવાય. બરોબર, મૂળ હોય છે. આવડા મૂળ આની અંદર હોય છે. તમે ક્યારેક વડનું વૃક્ષ જોયું હશે, હિંચકા ખાધા હશે, ગામડે કદાચ હોય, વાડીએ જાવ તો હોય મિત્રો. બરોબર, તો અહીંયા આપણી વાર્તા મિત્રો શું થાય છે? પૂરી થાય છે. કેમ કે જતીનને તો હિંચકા ખાવાની શું પડી ગઈ? મજા પડી ગઈ. તો આપણી માટે થોડાક નવા શબ્દો છે મિત્રો. બાથ, બરોબર, પાદર અને વડવાઈ. હવે તમને એ સમજી ગયા હશો. બરોબર, હવે આપણે માટે આ નવા શબ્દો રહેતા નથી. સમજ પડી ગઈ હશે બાથ, વડવાઈ અને પાદરની. પછી છે જવાબ દેવાના છે મિત્રો, કે તમે કયા કયા ઝાડ જોયા છે. મિત્રો, તો તમે જે ઝાડ જોયા હોય એના તમારે નામ દેવાના છે, એટલે કે નામ બોલવાના છે. બરોબર, જેનું ઝાડ જોયું હોય, આંબાનું, વડનું, પીપળાનું, બરોબર, લીમડાનું, કેસુડાનું, તમે જે પણ ઝાડ જોયા હોય એ તમારે નામ બોલવાના છે. આંબો આપણને કયું ફળ આપે? મિત્રો ખબર જ છે અને બધાને ભાવે છે. બરોબર, તો આંબો આપણને કયું ફળ આપે છે? તો કે કેરી. કેરી બધાને ભાવે ને? બરોબર, જે ઉનાળામાં આવે ખાવાની મજા. બરોબર, તો આંબો કયું ફળ આપે છે? કેરી. કેરી, જામફળ, બોરને શું કહેવાય? તો કે આ બધા શું છે મિત્રો? ફળ છે. શું છે? કેરી છે, જામફળ છે, બોર છે. તો આ બધાને શું કહેવાય? તો કે ફળ કહેવાય.
ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે મિત્રો? આવી ગયો બરોબર. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? તો કે પાન. ઝાડનો જે પાન ભાગ છે, પાંદડા હોય છે, ઈ કેવા હોય છે? લીલાછમ. જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? તો કે જમીનની અંદર કયો ભાગ હોય છે ઝાડનો? તો કે મૂળ. બરોબર. ઝાડનો સૌથી જાડો ભાગ કયો છે મિત્રો? તો સૌથી જાડો ભાગ કયો આવે ઝાડનો? તો કે થડ. બરોબર. જેના આધારે આખું વૃક્ષ ઊભું હોય છે. થડમાંથી જુદા પડતા કાંટાઓને શું કહેવાય છે? બરોબર. થડમાંથી જે જુદું પડે છે, કાંટા જે ફાટાઓ હોય છે, થડમાંથી જે જુદા પડતા ફાટાઓને શું કહેવાય? બરોબર. તો એને મૂળ જ કહેવાય. શું કહેવાય? જે ફાટા પડે છે એને મૂળ જ કહેવાય છે. તમે ક્યાં ક્યાં ફૂલ જોયા છે? તો તમે જે ફૂલ જોયા હોય એના નામ લખવાના છે. ગુલાબ છે, સનફ્લાવર, બરોબર. પછી કરણનું ફૂલ, ચંપાનું ફૂલ, મોગરાનું ફૂલ, તમે જે પણ ફૂલ જોયા હોય એના તમારે નામ લખવાના છે. પછી છે વડના લટકતા મૂળને શું કહેવાય? તો આગળ આપણે જોઈ લીધું બરોબર કે જ્યાં જતીને શું કર્યું હતું? હિંચકા ખાધા હતા. તો એ કયો ભાગ હતો મિત્રો? જે વડનો લટકતો મૂળને શું કહેવાય? તો કે વડવાઈ. બરોબર. યાદ રાખજો, વડવાઈ. પછી છે ગાઓ. ગીત આપણને આપ્યું છે કે વડદાદાની લાંબી દાઢી, લાંબા લાંબા વાળ, ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ. ઓરમ કોળમ એટલે કે રમતનું એક નામ છે. વડદાદાની દાઢી કેવી છે? તો કે લાંબી અને લાંબા લાંબા વાળ. બરોબર. ઓ વડદાદા આપો ટેટા, રાતા ને વળી મોટા. રાતા, રાતા એટલે મિત્રો કેવો કલર થશે? લાલ રંગ થશે. બરોબર. વડદાદા આપણને શું આપે છે? ટેટા આપે છે. અને કેવા રંગના હોય છે? લાલ રંગના, જે રાતા પણ કહી શકાય. પછી રમીશું આગે જઈને આટા ને વળી પાટા. પછી બીજું એક આપણને ગીત આપ્યું છે જે તમે ગાતા જશો. બરોબર. એ તો વડનું હતું. આ જાંબુડાનું છે. બરોબર. જાંબુડા ક્યારે આવે મિત્રો? ચોમાસાની ઋતુમાં આવે છે. કેરી ઉનાળાની ઋતુમાં આવે છે. બરોબર. તો ગીત છે કયું છે? તો કે જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે. બરોબર. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે. જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે. પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે. જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે. બરોબર. તો આ ગીત કોણે લખ્યું છે? તો કે શામજીભાઈ જમોડ અને બીજું કોણ છે? તારાબહેન જમોડ. બે જણાએ આ ગીતની રચના કરી છે. આમાં જાંબુડો બરોબર પેલા વાવવાનું, તો પેલા વાવી પછી શું થાય મિત્રો? એને શું કરવું પડે? પાણી પાવું પડે. તો કે પેલા કે કોણે વાવ્યું? તો પછી કે કોણે પાણી પાયું? તો કે અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. બધાએ જાંબુડો વાવ્યો અને બધાએ પાણી પાયું. પાણી પાઈએ એટલે વૃક્ષ થાય. તો કેવડું થાય? ઝાડ કેવડું થયું? તો કે કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો. પણ નાનો થાય, મોટો થાય અને મોટો થાય. પછી એમાં શું થાય? તો કે જાંબુડા આવે. બરોબર. તો કે જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા. પછી કોણે ખાય છે? તો કે બધાય ખાય છે. અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. બરોબર. જાંબુડો વાવે છે, પાણી પાય છે, આવે છે અને બધાય ખાય છે. તો આ હતું આપણું ગીત.